મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે જાણીએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જ્યાં સુધી મનુષ્યમાં અજ્ઞાન રહેલું હોય છે અને જ્યાં સુધી તેણે ઈશ્વર દર્શન કર્યું હોતું નથી ત્યાં સુધી જ જન્મ ધારણ કરવો પડે છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પૃથ્વી અથવા બીજા કોઈ પણ લોકમાં અવતરવાની જરૂર રહેતી નથી. કુંભાર લોકો માટીના વાસણને સૂર્યના તાપમાં સૂકવવા મૂકે છે. તેમાં કાચા અને પાકા બંને પ્રકારના વાસણ હોય છે. કોઈ વાર ઢોર કે કોઈ પણની અડફેટમાં આવવાથી તેમાંના થોડાક ભાંગી જાય છે, પરંતુ પાકું વાસણ ભાગી જાય છે. તેને ફેંકી દે છે, કેમ કે તે કશા ઉપયોગમાં આવતું નથી. અને કાચા વાસણને ફેંકી ન દેતા તેનો ગોળો બનાવીને ચાક પર ચડાવીને ફરીથી કુંભાર તેનો નવો ઘાટ ઘડે છે. માટે જ્યાં સુધી ઈશ્વરનું દર્શન ન થાય ત્યાં સુધી કુંભારના હાથમાં ફરી ફરીને જવું જ પડશે, અર્થાત ફરી ફરીને સંસારમાં આવવું જ પડશે. રાંધેલું કે શેકેલું અનાજ વાવ્યાથી શું વળે? તેમાંથી કોઈ ફણગો ફૂટે જ નહીં. જો જીવ એ જ પ્રમાણે જ્ઞાનાગ્નિ વડે સિદ્ધ પરિપક્વ થઈ જાય, તેને ફરી જન્મ લેવો પડતો નથી, તે મુક્ત થઈ જાય છે. બહુ સરસ કહ્યું છે કે ઈશ્વરના દર્શન અત્યંત જરૂરી છે. પણ દર્શન એટલે દૂરથી પણ જોઈએ આપણે, એટલે દર્શન નથી. દૂરથી જઈએ, પછી થોડુંક પાસે જોઈએ, પછી એનાથી પાસે જોઈએ, પછી આપણે એને ઘરમાં બોલાવીએ, આપણા ડ્રોઈંગ રૂમમાં બેસાડીએ, પછી એનાથી પણ વધારે નજીક તો બેડરૂમમાં તો કોઈક જ હોય. તો એટલા બધા નજીક જવાનું છે, એટલે ઈશ્વરની સાથે એટલા બધા એકાકાર થવાનું છે. તો અહીંયા આગળ શબ્દ વાપર્યો જ્ઞાનાગ્નિ. જ્ઞાન પણ જોઈશે અને સાથે ઈશ્વર પ્રત્યે અનન્ય ભાવ, શ્રદ્ધા જોઈશે. આ જો હોય તો જ શક્ય છે કે ફરીથી એમની સાથે એકાકાર થઈએ અને ફરીથી જન્મ લેવો ના પડે. તો જ મુક્ત થઈ જવાય, આમ કહેવા માગે છે. તો મિત્રો, હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.